વડોદરાની 145 માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સતત મજબૂત સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે। જીત લગભગ નિશ્ચિત માનતા જ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંતિમ સત્તાવાર પરિણામની રાહની વચ્ચે ભાજપ કાર્યાલયે ઉજવણીનો માહોલ જામ્યો છે। માંજલપુર પેટા ચૂંટણીની મતગણતરી હજુ ચાલુ હોવા છતાં ભાજપ કાર્યકરોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ઉજવણી શરૂ કરી દીધી છે। કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। ઢોલના તાલે ગરબા રમી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપ ઉમેદવાર સતીશ પટેલ સતત સરસાઈ જાળવી રાખતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે। જોકે ચૂંટણી તંત્ર તરફથી અંતિમ અને સત્તાવાર પરિણામ જાહેર થવાનું હજુ બાકી છે। સ્વર્ગીય યોગેશ કાકાના દુઃખદ નિધન બાદ 145 માંજલપુર વિધાનસભાની જે બેઠક ખાલી પડી હતી એના પેટા ચૂંટણીના ભાગરૂપે જ્યારે સત્યેન્દ્રભાઈ પટેલ ઉર્ફે સતીશભાઈ પટેલનું નામની જાહેરાત થઈ અને ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે લગભગ 13 થી 15 દિવસના ગાળામાં આ ચૂંટણી યોજાઈ અને એના પરિણામ આપણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બૂથ સ્તરથી લઈ અને મહાનગર સ્તર સુધીનો કાર્યકર જે રીતે એક્ટિવેટ થયો અને ઘરે ઘરે જઈને વોટિંગ માટેની અપીલ કરવી હોય, અલગ અલગ પ્રકારે લોકોને વોટિંગ વધુમાં વધુ મતદાન થાય એની પણ ચિંતા કરવામાં આવી। સાથે સાથે જે પ્રકારે યોગેશ કાકાએ માંજલપુર વિધાનસભાનો વિકાસ અને એની જે કાર્યકરોથી માંડી અને લોકોના જનહિતના જે કામો કર્યા છે એનું પરિણામ એ આજે આપણે કાઉન્ટિંગમાં જોઈ રહ્યા છે કે ફક્ત છઠ્ઠા રાઉન્ડના અંતે જ આજે 10 થી 12 હજારથી વધુની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ આગળ વધી રહ્યા છે। આ ફક્ત ને ફક્ત જેને કહેવાય કે વિકાસની રાજનીતિ અથવા તો જેને કહેવાય કે સામાન્ય જનના સુખાકારી માટેની જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ મોવડી મંડળ હોય કે સ્થાનિક બૂથ પ્રમુખ હોય એ જે પ્રકારે ચિંતા કરે છે એનું પરિણામ એ આપણે અત્યારે સાક્ષાત જોઈ રહ્યા છીએ। સ્વાભાવિક ક્રમે કે 13 થી 15 દિવસની અથાગ મહેનત બાદ ઘરે ઘર સુધીનો સંપર્ક અને એનું જ્યારે આપણને આ પરિણામ મળી રહ્યું છે ત્યારે કાર્યકરો ખૂબ ઉત્સાહી છે। આપણે જોઈ રહ્યા છીએ કે સ્વયંભૂ કાર્યકરો પણ અહીંયા ઉમટી રહ્યા છે અને સાથે સાથે નગરજનો પણ પ્રજાજનો પણ એટલો જ ઉત્સાહથી આવકાર આપી રહ્યા છે। એ અત્યારના હાલની પરિસ્થિતિમાં કહેવું થોડું અઘરું છે, પરંતુ જે રીતે કાર્યકરો કામે લાગ્યા છે એવું કહી શકાય કે કોંગ્રેસનો વોટ શેર 110% ઘટશે। વડોદરા મહાનગરના માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અત્યારે લગભગ 6 રાઉન્ડનું મતદાનની ગણતરી પૂર્ણ થઈ છે। 6 રાઉન્ડના મતદાનની ગણતરીના અંતે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલ એ 10,000 મતોના લીડથી આગળ જઈ રહ્યા છે। 19 રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ઓછામાં ઓછા 40,000 મતોથી ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલ જીતશે। યોગેશભાઈ પટેલની આ વિસ્તારમાં લોકચાહના, આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા થયેલા કામો અને આ વિસ્તાર એ સમગ્ર વડોદરા શહેરમાં સૌથી વધારે હિન્દુઓના મતદારો ધરાવતો જ્યારે વિસ્તાર છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે ઓછામાં ઓછા 40,000ના માનજીતથી ભારતીય જનતા પાર્ટીના સતીશભાઈ પટેલે વિજય કરશે।